દરેક ડૉક્ટર પોતે દવાઓના પ્રિસ્ક્રિપ્શન તો લખતા જ હોય છે, પરંતુ આજે આપણે એક એવા ડૉક્ટરનો પરિચય કરવાનો છે કે જેઓ દવાઓના પ્રિસ્ક્રિપ્શન તો લખે છે, પણ તે સિવાય એમણે એક પુસ્તક લખ્યું છે કે જેનું નામ છે હૃદયની વાત દિલથી. એ પુસ્તક આપના સુધી પહોંચાડવાનો અમારો આ એક પ્રયાસ છે. ડૉક્ટર કેયુરભાઈ આફ્રિકામાં જન્મ્યા હતા. તેમણે પોતાનું શિક્ષણ ભારત અને અમેરિકામાં લીધું છે અને અમેરિકામાં એક સફળ કાર્ડિયોલોજિસ્ટની કારકિર્દી છોડીને માત્ર ભારતમાં રહેવાની ભાવના સાથે તેઓ ભારતમાં આવ્યા અને અહીંયા પણ એમણે એક કાર્ડિયોલોજિસ્ટ તરીકે ખૂબ જ નામના મેળવી. આજે અમદાવાદ જ્યારે વિશ્વનું મેડિકલ હબ તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદમાં કાર્ડિયોલોજીનું જે યોગદાન છે તેમાં મહત્વનો ફાળો ડૉક્ટર કેયુર પરીખનો છે. તો આપણે આજે ડૉક્ટર કેયુર પરીખ સાથે વાર્તાલાપ આગળ વધારીશું. ડૉક્ટર કેયુરભાઈ, આપે હૃદયની વાત દિલથી એ પુસ્તક જે લખ્યું છે તેમાં કઈ કઈ વાતોનો ખ્યાલ રાખ્યો છે? અચ્છા તૃપ્તિબેન, આ પુસ્તકનો હેતુ પ્રિવેન્શન એટલે નિવારક થી ઇલાજ આખો છે, સાથે સાથે રમૂજી કિસ્સા અને ઇતિહાસ છે. પણ ખાસ તો શરૂઆતના ચેપ્ટર તૃપ્તિબેન દરેક જણે વાંચવા જોઈએ, જેમાં આપણે પહેલા ચર્ચા કરેલી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીપણું, એ બહુ જ અગત્યનું છે. અને પછી એ પણ બહુ અગત્યનું છે કે જે તમે કહ્યું કે અમદાવાદ આજે મેડિકલ હબ થઈ રહ્યું છે, તો બહુ દર્દીઓને અને સારા સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિઓને પણ નિવારકના ટેસ્ટો કરવા પડે છે, નિદાનો કરવા પડે છે. તે બધા વિસ્તૃતમાં પુસ્તકમાં મેં સમજાવ્યા છે. પ્રેક્ષક મિત્રો અને તૃપ્તિબેન, આ ચોપડીમાં મહત્વનું બીજું એ છે કે એમાં બહુ જ કલરફુલ ફોટાઓ સાથે ગુજરાતીમાં સરળ ભાષામાં દરેક વિષય વિસ્તૃતમાં તો કહ્યું છે, પણ આ ચોપડીમાં એક ડીવીડી પણ છે છેલ્લા પાનામાં, અને ડીવીડીમાં પણ મેં લેટેસ્ટ ટેકનોલોજીને સાચા કેસો સાથે બહુ જ ક્લોઝઅપમાં આખું વિડીયો રેકોર્ડિંગ કરેલું છે. આ બુકમાં બીજી ખાસિયત વાત એ છે કે 16મી ને 17મી સદીથી ખાસ સંશોધનનો ઇતિહાસ પણ આમાં વર્ણન કર્યો છે. અને એન્જિયોગ્રાફીની શરૂઆત, એન્જિયોપ્લાસ્ટી, જેમ કે એન્જિયોગ્રાફી સૌથી પહેલા તો આજથી 50-60 વર્ષ પહેલા એક ડોક્ટરે પોતાના હાથમાંથી જ નળી નાખી અને એન્જિયોગ્રાફી કરેલી અને હોસ્પિટલમાંથી એમને કાઢી મૂકેલા. અને કાઢી મૂકવા છતાં હોસ્પિટલ વાળા જ તો ગાળો માણસ છે, યુરોલોજિસ્ટ હતો, એટલે પેશાબની જગ્યાએ કેથેટર મૂકવાની, કેથેટરને ચોખ્ખી કરીને એને હાથમાંથી એન્જિયોગ્રાફી કરી, તેને કાઢી મૂક્યો. અને નવાઈની વાત શું છે કે 10 વર્ષ પછી એને નોબેલ પ્રાઇઝ મળ્યું. એટલે આવી બધી રમૂજી અથવા હિસ્ટ્રીની ઇન્ટરેસ્ટિંગ વાતો આ ચોપડીની અંદર મળશે. ડૉક્ટર કેયુરભાઈ, ગઈકાલે રાત્રે હું તમારી આ બુક વાંચતી હતી, હૃદયની વાત દિલથી, તો એમાં 9મા પ્રકરણ આગળ આવીને હું અટકી ગઈ. એમાં તમે હૃદય રોગનું નિદાન કરવા માટે જુદી જુદી પરીક્ષણ પદ્ધતિઓ દર્શાવી છે. એટલે મને એમ થયું કે શું એક હૃદય રોગનું નિદાન કરવા માટે આટલી બધી પરીક્ષણ પદ્ધતિઓની જરૂર હોય છે? હા તૃપ્તિબેન, હૃદય આપણે થોડા અઠવાડિયા પહેલા વાત કરેલી કે હૃદય એક પંપ છે ને પમ્પિંગ કરે છે, એમાં નળીઓ છે ને એમાં ઇલેક્ટ્રિસિટી છે. તો આ બધાના પરીક્ષણ કરવા શરૂઆતથી આપણે કરીએ. પહેલું સાદામાં સાદું નિદાન એક સ્ટેથોસ્કોપથી થાય છે. સ્ટેથોસ્કોપ એક બહુ સાદી વસ્તુ છે જે કાનમાં મૂકવાની, છાતીમાં સાંભળવાનું, તબક તબક થાય. પ્રેમી જીવડાઓમાં તો અંદર બધા સંગીતો આવતા હશે, પણ અમને તો લુપ ડૂપ એમ 2 શબ્દ સંભળાય અને વાલ્વનો ઘસારો હોય તો આવ્યા કરે. સ્ટેથોસ્કોપ સિવાય કાર્ડિયોગ્રામ મશીન પણ અમે વાપરીએ છીએ. કાર્ડિયોગ્રામ સિવાય ચેસ્ટ એક્સરે, સાદા એક્સરે મશીનમાં છાતીના ફોટા પાડવાના. અને આગળ વધવા માટે પછી ઇકોકાર્ડિયોગ્રામ કહીએ છીએ, જેને સોનોગ્રાફી કહેવામાં આવે છે. એ સોનોગ્રાફી
છેલ્લા 30 વર્ષથી ખૂબ પ્રચલિત છે. અને તૃપ્તિબેન, સોનોગ્રાફી આવ્યા પછી તો હવે સ્ટેથોસ્કોપનો ઉપયોગ નથી થતો. મારે તો ઘણીવાર પેશન્ટ કે અમે એન્જિયોગ્રાફી કર્યો ને ઇકો કર્યો, પણ સાહેબ સ્ટેથોસ્કોપ તો મૂકો ને, નાડી તો તપાસો. એટલે પેશન્ટના સંતોષ માટે પણ ઘણીવાર અમારે વાપરવું પડે કે ભાઈ તારું હૃદય ચાલે જ છે અને તારી નાડી પણ ધબકે છે. ઇકોકાર્ડિયોગ્રામ, ચેસ્ટ એક્સરે કરાયા પછી પેશન્ટને ઘણીવાર જ્યારે નળીઓની તકલીફ હોય છે, બ્લોક હોય છે, જેને એન્જાઇના કહેવામાં આવે, તો આપણે પટ્ટા પર દોડાવીએ છીએ. એને ટ્રેડમિલ કહેવામાં આવે. એ પટ્ટા પર દોડે ત્યારે કાર્ડિયોગ્રામમાં ફેરફાર આવે. રૂટીનમાં પણ હું તો માનું છું 40 વર્ષ પછી બધાએ ટ્રેડમિલ કરવી જોઈએ અને વર્ષે એકાદ વાર ટ્રેડમિલ ટેસ્ટ કરવી જોઈએ. કોઈ વાર ટ્રેડમિલમાં ના પકડાય તો થેલિયમ ટેસ્ટ થાય છે, જે અમદાવાદમાં 1-2 જગ્યાએ બહુ જ સરસ થાય છે. તો થેલિયમ ટેસ્ટમાં બહારથી ફોટા પાડીએ છીએ. એ સિવાય એન્જિયોગ્રાફી થાય છે અને આના પર હું હવે 2 મિનિટ સમજાવું. એન્જિયોગ્રાફી એ બહુ જ પ્રચલિત 40 વર્ષથી વપરાતી ટેસ્ટ છે, જે ફક્ત 3 થી 5 મિનિટમાં થઈ જાય. એન્જિયોગ્રાફીમાં હૃદયમાં હાથ અથવા પગમાંથી નાની નળી મૂકી આપણે નિદાન કરીએ છીએ. એ બુકમાં મેં બહુ જ વિસ્તૃતથી સમજાવ્યું છે ને ડીવીડીમાં પણ આખી એન્જિયોગ્રાફી વર્ણન કરી છે. હવે એ પણ કહું તમને તૃપ્તિબેન અને પ્રેક્ષકોને કે એન્જિયોગ્રાફી એક સીટી સ્કેનથી પણ થાય છે અને એમાં એ લેટેસ્ટ ટેકનિકમાં 64 સ્લાઇસના અને 128 સ્લાઇસના આવી રહ્યા છે મશીન, જેમાં 2 મિનિટમાં એન્જિયોગ્રાફી થઈ જાય. અને હું આનંદથી, ગમ્મતમાં અને ગૌરવથી કહું છું કે મેં મારી પણ કરાવી લીધી છે. બુકની પ્રસ્તાવના જે આપણે વાંચી જશે, જ્યારે બુક આપણે ખોલી અમારી, એ બુકની અંદર પહેલા ચેપ્ટરમાં મેં લખ્યું છે કે મારા ભાઈની એન્જિયોપ્લાસ્ટી મેં કરેલી, મારા પપ્પાની એ કરેલી, મારા સસરા તો મને એટલા બધા ગમી ગયા કે મેં એમની 5 એન્જિયોગ્રાફી, 1 બાયપાસ ને એમની સ્ટેન્ટ પણ મૂકેલી છે. અને વધારે જાણવું હોય તો તમારે બુકમાં જ જોવું પડશે. વધારે કહીશ ને પછી મારી વાઈફ પાછા ટેન્શનમાં નહીં જાય. તો એ એન્જિયોગ્રાફીમાં મારા સસરામાં તો બાયપાસ પછી છાતી દુખતી હતી તૃપ્તિબેન, તો સીટી સ્કેન અમદાવાદની એક બહુ જ સારી જગ્યાએ કરાવ્યું અને સીટી સ્કેનમાં સીટી એન્જિયોમાં બ્લોક પકડાયો અને એન્જિયોપ્લાસ્ટી થઈ. મારા ભાઈની અને મારા ફાધરની હિસ્ટ્રી જોઈ હું જ એ સેન્ટરમાં જઈને મારી કરી આવ્યો. અને આનંદની વસ્તુ એ છે કે છેલ્લા 40 વર્ષની કસરત, ઉંમર તો 50 થઈ, પહેલા 10 વર્ષ તો અમે દોડતા હતા જ, પણ પછીના વર્ષોની કસરત, ખોરાકની નિયમિતતા, સંયમતા અને જરૂર પડે ત્યારે ગોળીઓના ઉપયોગથી પણ કોલેસ્ટ્રોલ ઓછું રાખવાથી મારી નળી ચકાચક બિલકુલ બ્લોક વગરની છે. અચ્છા, સીટી સ્કેન સિવાય MRI નો પણ આજકાલ ઉપયોગ થાય છે. એટલે આ બધા જુદા જુદા નિદાનોથી દર્દીની 3 અગત્યની નળીમાં કેટલું લોહી જાય છે. અને મેં પહેલા નતું કહ્યું, હૃદયના 3 P, પ્લમ્બિંગ એટલે નળીઓ, પાવર ઇલેક્ટ્રિસિટીના પણ નિદાન થાય છે કાર્ડિયોગ્રામથી, અને પમ્પિંગનું નિદાન થાય છે ઇકો, અને પમ્પિંગ અંદર વાલ્વ અને કાણાઓ, એનું નિદાન પણ આ સાધનોથી થાય છે. વિજ્ઞાનીઓએ કરેલી કઠોર પરિશ્રમનું ફળ આજે આખી માનવજાત ભોગવી રહી છે. અને છેલ્લા 500 વર્ષમાં માનવીના જ્ઞાનમાં ઘણો વધારો થયો છે. અને આનું કારણ છે સંશોધકોની પરંપરાને, એમના સંશોધનોને આ સઘળું શ્રેય જાય છે. એડવર્ડ જેનર, ઈસવીસન 1749 થી 1823. જેનર રસીની શોધ માટે પ્રખ્યાત છે, પણ એન્જાઇના પેક્ટોરિસનું કારણ હૃદયની ધમનીઓનો રોગ હોઈ શકે, આ પ્રસ્તાવ જેનરે સૌપ્રથમ મૂક્યો. ડોક્ટર સાહેબ, સંશોધનો એ અવિરત ચાલતી પ્રક્રિયા છે અને એમાં દરેક પેઢીના સંશોધકોનો ખૂબ જ અમૂલ્ય ફાળો છે. તૃપ્તિબેન, તમે એવી વાત કરી છે કે જેમાં હવેના વર્ષોમાં તો હું બહુ જ માનું છું કે સંશોધન વધતી ને વધતી જ જશે. જેમ જેનરની વાત આપણે સાંભળી, આજથી 300 વર્ષ પહેલા રસી શોધેલી, એન્જાઇનાની પણ શોધ કરેલી. તો અત્યારે એ 300 વર્ષમાં એન્જાઇના અને પેલી ઘોડાની મેં બ્લડ પ્રેશરની વાત કરેલી, એન્જિયોગ્રાફીમાં પેલા જર્મન ડોક્ટરે પોતાની જ એન્જિયોગ્રાફી નળીથી કરી. તો એ સંશોધન વધતી એટલે હદે વધી છે કે અત્યારે ભારત સરકારે પણ ક્લિનિકલ રિસર્ચને ટેક્સ ફ્રી કરી રહ્યા છે.
તો રિસર્ચ એ બહુ જ અગત્યની વસ્તુ છે. અમારે ત્યાં પણ 30 વ્યક્તિઓ અમે રાખી છે PhDs, જે ભારતીયો પર પણ રિસર્ચ કરી રહ્યા છે કે ભારતીયોને હૃદયરોગની બીમારી કેમ વધારે થાય છે, કોલેસ્ટ્રોલ કેમ આપણામાં બીજા બધા કરતાં વધારે છે, વેજીટેરિયન આપણે કહીએ છીએ છતાં હાર્ટ એટેકના પ્રમાણ દુનિયામાં ભારતીયોમાં કેમ બમણા છે. એટલે આપણી ચોપડીમાં 118માં પાને આપણે જોઈએ તો ત્યારથી 16મી સદીથી ધીરે ધીરે આગળ વધતા વધતા આજથી 30 વર્ષ પહેલા એન્જિયોપ્લાસ્ટી શોધાઈ. એ તો અગત્યનું છે તૃપ્તિબેન, પણ હું તો માનું છું વધુ અગત્યનું એ છે કે એ બધા કરતા પણ કે આજે 1 અબજની વસ્તીમાં આપણે ખૂબ સંશોધન કરવી પડશે કે જો 20 એટલે આજથી 13 વર્ષ પછી ભારત દુનિયામાં ભારતીયો અને ભારતની વ્યક્તિઓ દુનિયાના 60% એટેક કે 50% એટેક અહીંયાથી જ થવાના હોય તો બહુ મોટી હાનિ થશે. એટલે રિસર્ચ તો હું બહુ જ માનું છું કે કરવી જોઈએ. રિસર્ચના જુદા જુદા નામ છે, ઘણામાં પોપ્યુલેશન રિસર્ચ છે જેમાં લાખો વ્યક્તિઓની રિસર્ચ થાય છે, અને ઘણીવાર અમે લોકો એવી રિસર્ચ કરી છે કે દુનિયામાં પહેલી નવા પ્રકારની સ્ટેન્ટ કો, તો એવું પણ હવે ભારત દેશમાં આવી રહ્યું છે. તૃપ્તિબેન, હવે કેયુરભાઈ, એક મારે દર્શક મિત્રો માટે એક સ્પષ્ટતા કરવી છે કે જે જનરલ તબીબ હોય તે અને કાર્ડિયોલોજિસ્ટ એમાં શું ફરક છે? હા તૃપ્તિબેન, ડોક્ટર જ્યારે કોલેજમાંથી પાસ થાય ત્યારે MBBS કહેવાય છે. MBBS થયા પછી જે ફિઝિશિયન કહીએ છીએ, MD ફિઝિશિયન, એ લોકો મેડિસિનમાં આગળ વધે છે અને જનરલ બોડીમાં મેડિસિનના લગતા ઇલાજો નિદાનોમાં પ્રખ્યાત થાય છે. એમાંથી ઘણા ડોક્ટરો ઇકોકાર્ડિયોગ્રામ, સાદો કાર્ડિયોગ્રામ બધું કરતા હોય છે. એને કાર્ડિયોલોજિસ્ટ પણ નોન ઇન્વેઝિવ, ઇન્વેઝિવ એટલે શરીરની અંદર કંઈક નાખીએ એને ઇન્વેઝિવ કહેવાય, તો નોન ઇન્વેઝિવ. અને અમારા જેવાને કાર્ડિયોલોજિસ્ટ જ કહેવાનું, પ્લમ્બર જ કહો તો ચાલશે, એટલે અંદર જે નળીઓ સાફ કરી એટલે પ્લમ્બર. અને અમારા મિત્ર છે સર્જનો, એને કાર્પેન્ટર. પણ એ બધા પોસ્ટ ગ્રેજ્યુએટ ફાઇનલ લેવલના કાર્ડિયોલોજિસ્ટ કહેવાય, જે એન્જિયોગ્રાફી કરે, એન્જિયોપ્લાસ્ટી કરે, અથવા સર્જરીમાં જનરલ સર્જન બોડીમાં ગમે ત્યાં સર્જરી કરે, પણ કાર્ડિયાક સર્જન હાર્ટની માત્ર સર્જરી કરે. કેયુરભાઈ, આપે અમારા દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી. હવે આપણે એક બીજા દર્શકનો પ્રશ્ન સાંભળી લઈએ. મારા પિતાજીને એન્જિયોગ્રાફી કરાવવાની ડોક્ટરે સલાહ આપી છે. એન્જિયોગ્રાફી શું છે? આ દર્શકનો પ્રશ્ન એ છે કે એમના પિતાજીને એન્જિયોગ્રાફીની સલાહ આપવામાં આવી છે, તો આ એન્જિયોગ્રાફી શું છે અને એ કઈ કઈ રીતે કરવામાં આવે છે? અચ્છા, હવે એન્જિયોગ્રાફી એ હૃદયના ફોટા પાડવાની પ્રક્રિયા છે, જેમાં એક કેમેરામાં એક દર્દી સૂતા છે. હવે વાત એન્જિયોગ્રાફીની કરતા પહેલા હું તમને એક મારો કિસ્સો જણાવું. 1992માં હું અમેરિકા હતો અને રાત્રે 12 વાગે મને એક ફોન આવ્યો બેનનો. અંગ્રેજી બેન હતા, મિસિસ જેમ્સ કરીને, અને અંગ્રેજીમાં મને કહ્યું, પણ હું ગુજરાતીમાં વાત કરીશ, કે ડૉક્ટર સાહેબ ઇમરજન્સીમાં આવી જાઓ, મારા હસબન્ડને એન્જિયોગ્રાફી કરવાની છે, તમારે છાતીમાં બહુ દુખે છે. અને મને બેન બહુ સારી રીતે યાદ આવેલા, કારણ કે આગલી ક્રિસમસમાં એમણે મને કેક મોકલાવેલી. એટલે હું ઉઠી ગયો અને પછી મને તરત વિચાર આવ્યો, એટલે મેં તરત ફોન કર્યો પાછો બેનને કે બેન, તમારા હસબન્ડને તો એન્જિયોગ્રાફી જરૂર જ ના પડે, એમની તો એન્જિયોગ્રાફી આપણે 2 વર્ષ પહેલા કરેલી હતી, નોર્મલ હતી, બ્લોક જ નહોતો ને, તો બહુ સરસ હતા. એમ કરીને પાછો મેં ફોન મૂકી દીધો, થોડો અર્ધઊંઘમાં જતો. બેનનો પાછો ફોન આવ્યો કે તમારે તોય આવવું પડશે કેયુરભાઈ, એન્જિયોગ્રાફી તો કરવી જ પડે અંગ્રેજીમાં. મેં કહ્યું, અરે મેં તમને કહ્યું તો ખરું, 2 વર્ષ પહેલા તમારા હસબન્ડની એન્જિયોગ્રાફી મેં કરેલી, નોર્મલ હતી. ખબર શું કહ્યું બેને? અરે કેયુરભાઈ, તમે એની એન્જિયોગ્રાફી કરી, પણ 2 વર્ષમાં બીજો હસબન્ડ તો આવે કે નહીં? એટલે તૃપ્તિબેન, આ તો રમૂજી થઈ કે હસબન્ડ 2 આવે એવું તો અમેરિકામાં 2 વર્ષની અંદર જ થાય. હવે એન્જિયોગ્રાફીની વાત કરું. એન્જિયોગ્રાફી 2 પ્રક્રિયા 2 રસ્તેથી થાય છે, પગની નળી અને હાથની નળીમાંથી. અમે લોકો 90 થી 95% એન્જિયોગ્રાફી કદાચ ભારતભરમાં સૌથી વધુ હાથની નળીમાંથી કરીએ છીએ, જેને રેડિયલ એન્જિયોગ્રાફી કહેવામાં આવે છે, જે છેલ્લા દશકામાં બહુ પ્રચલિત થઈ છે.
એ પહેલા પગની સાથળની એન્જિયોગ્રાફી પ્રચલિત હતી અને બેઉ એન્જિયોગ્રાફી છેલ્લે તો રસ્તા જુદા, છેલ્લે ખબર છે ને ક્યાં જવાનું, હૃદયમાં જવાનું. એટલે છેલ્લે હૃદયમાં જવાનું. એટલે હું એને મહત્વતા નથી આપતો. હું પોતે હાથમાંથી જ કરું છું 90 થી 95%. પણ કોઈ દર્દી ઘણી વાર કહે છે કે હાથમાં દુખે તો પગમાંથી કરીએ. ઘણા દર્દી કહે કે પગમાંથી નથી કરવી કારણ કે સૂતા નથી રહેવું. એટલે એન્જિયોગ્રાફીમાં નાની કેથેટરમાંથી તમને બતાવો, અહીંયા સાઈડમાંથી મેં લીધી. આવી કેથેટર હોય ખૂબ જ બારીક, અને અહીંયા દેખાશે તમને આ કેથેટર. અને એ કેથેટર આપણે કોઈ પણ નળી, હાથ અથવા પગની નળીમાંથી હૃદયમાં મૂકીએ અને 2 મિનિટની અંદર ડાય ઇન્જેક્ટ કરી આપણે ફોટા પાડી લઈએ. એ જ્યારે ફોટા પાડીએ તે ફોટા આવી રીતે દેખાશે. એની અંદર બ્લેક એન્ડ વ્હાઇટમાં, જેમ કે આ નળી તમે ધ્યાનથી જોશો તો અહીંયા નળી સાંકડી થઈ ગઈ લાગે છે. અમારી નીબ છે ને પેનની ત્યાં. એટલે એ એન્જિયોગ્રાફીમાં નળી જ્યાં ઉપર ખુલ્લી છે, નીચે ખુલ્લી છે, એ સાંકડી દેખાય છે. અને આ ચોપડીની સાથે જે DVD આપી છે, અને આપણે આવતી વખતે પણ એન્જિયોગ્રાફી આ કાર્યક્રમમાં દેખાડીશું. એટલે એ એન્જિયોગ્રાફીમાં આ નળીઓના ફોટા પડે છે. અચ્છા, મારે એ પણ કહેવાનું આપણા દર્શક મિત્રને કે એન્જિયોગ્રાફીમાં 99.9% કોઈ જોખમ નથી. 2 થી 4 કલાકમાં અમે રજા આપી દઈએ છીએ. અને જેમ મેં નહોતું કહ્યું તમને પહેલાં કે મારા સસરામાં તો મેં 5 એન્જિયોગ્રાફી કરી છે. એટલે ઘણી વાર તો મારા સસરા કહે છે કે આ જમાઈરાજ એન્જોયગ્રાફી કરતા લાગે છે સસરામાં જઈને. એટલે તૃપ્તિબેન બહુ સાદું નિદાન છે, અને જો ડૉક્ટરે સલાહ આપી હોય તો કરાવવું જ જોઈએ. દર્શક મિત્રો, ડોક્ટર કેયુરભાઈએ એમના પુસ્તક હૃદયની વાત દિલથીમાં ખૂબ જ રમૂજી ટૂચકાઓ પણ મૂક્યા છે આપના માટે. આપણે એમની પાસેથી જ એકાદ ટૂચકો સાંભળીએ. ડોક્ટર કેયુરભાઈ, આપનો કોઈક રમૂજી પ્રસંગ, તમને જે અનુભવ થયો હોય એવું કંઈક અમને કહો. હા તૃપ્તિબેન, આપણે હમણાં જ એન્જિયોગ્રાફીની થોડી વખત પહેલા વાત કરતા હતા, પેલા અમેરિકાના બેનની. એમ આપણા ઇન્ડિયન એક બેન આવ્યા મારી પાસે. હું અમેરિકાથી અમદાવાદ આવી ગયો, આજથી 10 પહેલાની વાત છે. અને NRIની સિઝન હતી, અમેરિકાથી ફરવા આવેલા. તો હું એન્જિયોગ્રાફી કરતો હતો ને જેવો બહાર આવ્યો તો ત્યાં બેન મળ્યા. બેન કે બસ છાતીમાં દુખાવો થાય છે, તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવાની છે. તો મેં કહ્યું ઓકે, દાખલ થાવ તમે. પછી બેન કે બહુ જ ઉતાવળ છે, એટલે લોકલ એનેસ્થેટિક, ચામડી તો બેરી જ નહીં કરવાની, તાત્કાલિક જ કરી નાખ્યું છે એન્જિયોગ્રાફી. એટલે હું માથું ખંજવાળવા માંડ્યો કે બેને જબરા હિંમતવાળા છે, અમેરિકાથી આવ્યા છે, કદાચ શોપિંગ કરવા પેલા મોલમાં જવું હશે, અને છાતીમાં દુખ્યું એટલે તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવાની, અને ચામડી પણ બેરી નહીં કરવાની. એટલે મેં બેનને કહ્યું આટલી બધી ઉતાવળ હોય બેન તો ચલો ટેબલ પર સુઈ જાઓ એન્જિયોગ્રાફી કરવા. એટલે બેન પાછળ એમના હસબન્ડને કે ચલો ટેબલ પર સુઈ જાઓ, હું તો એમની વાત કરતી હતી, એમને છાતીમાં દુખાવો થાય છે. એટલે આવા બેન હોય છે કે બદલો કાઢે કે તાત્કાલિકમાં કરાવો અને ચામડી નહીં બેરી કરવાની. એટલે અમારે એવા બહુ જ પ્રસંગો આવતા હોય છે. એટલે આ ચોપડી તમે જ્યારે જોશો તો તમને એમ લાગશે કે દિલ પાગલ છે કે દર્દી પાગલ છે, કે ઘણીવાર તમને અમારા કિસ્સામાં લખેલા છે કે ડાક્ટર જ પાગલ છે. એટલે તૃપ્તિબેન, હું તો બહુ જ માનું છું કે હાસ્યથી હૃદય રોગમાં ઘણી બધી રાહત થાય છે. પણ સાથે સાથે જેમ આપણે પહેલા કહેલું એમ શરીર વજન ઓછું કરવાનું, કસરત કરવાની, મીઠું ઓછું ખાવાનું, ચરબી ઓછી ખાવાની, એ તો કોઈએ ભૂલવાની જરૂર નથી.